નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસએસસી દ્વારા જે એકાઉન્ટન્ટ માટેની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 7,994 જગ્યા પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 36 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસએસસી દ્વારા જે એકાઉન્ટન્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસએસસી દ્વારા જે એકાઉન્ટન્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એકાઉન્ટન્ટ માટેની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે એકાઉન્ટન્ટ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસએસસી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમનું નામ છે એકાઉન્ટન્ટ। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 7,994 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,700થી લઈને 69,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો। અને વધારે ડિટેલ માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું છે, ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ જનરલ અને ઓબીસી કેટેગરી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। તેવી જ એસસી અને એસટી કેટેગરી માટે પણ 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો પેમેન્ટ તમે ઓનલાઈન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં રિટન એક્ઝામ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમારું જો છે તે પ્રોસેસ થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 12 પાસ એ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 12 પાસ અથવા તો તેને ઇક્વેલન્ટ જે પણ તમારી પાસે કોર્સ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આજે એસએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું છે। ત્યારબાદ ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 19 ડિસેમ્બર 2025 આ ભરતી માટે એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 28 જાન્યુઆરી 2026 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।